બોલ્યું એવો કોઈ ન બોલ્યું સાહેબ, એ શબ્દ કોઈ ન બોલ્યું. તમે ગાઢ બોલ્યા અમને, તમે સાહેબ ગાઢ બોલ્યા અમને. તમે નમસ્કાર ભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. ગઈકાલનો એક વિડીયો તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો છે એ શેનો છે? તમે એમાં કહી રહ્યા છો કે પોલીસ ગાર્ડ આપી રહી છે. ઘટના શું છે, ક્યાંની છે, અને આ ઘટનામાં સત્ય શું છે? તમારી તરફ શું બન્યું છે? જી ભાઈ. લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ધીસપોલ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરી પૂર્વક પોલીસ જઈ રહી છે, ખેડૂતોને ડિટેન કરી રહી છે અને વીજપોલ નાખી રહી છે એવો મેસેજ કરતો વિડીયો ફોટો છે, તો એ તો મેં શેર કર્યો છે. બીજું, ગઈકાલની આ રૂબરૂ તપાસ કરતા રૂબરૂ બપોરે લગભગ 1:30 થી 1:45 વાગે 44 ડિગ્રીમાં અમે ત્યાં ગયા હતા. ત્યાં એ સ્થળ ઉપર પોલીસ હાલમાં પણ છે, હજી પણ છે. ત્યાં ખેડૂતના કોઈના માલિકીને જવા દેતા નથી અને 10 વીઘાના ખેતરમાં 4 વીઘા ખેતરની વાટ લગાવી છે. જે પાણીની ટ્રીપ ની લાઈન હતી એ પણ તોડી નાખી છે અને હાલમાં પણ પોલીસ બંદોબસ્ત છે. અમે મીડિયાના સહારે અને અમે એક હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે, માનવ અધિકાર તરીકે અમે ત્યાંનું જે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો, એ રિપોર્ટની પણ લિંક બધે ફરતી થઈ ગઈ છે. અને આ બાજુ તેમાં બીજા ખેડૂતો પણ ભેગા થયા હતા અને સાંજે મિટિંગ કરી હતી. અને આગામી દિવસોમાં આ બધી જે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી રેલી પણ કરશે અને ત્યારબાદ ગાંધીનગર ટ્રેક્ટર કૂચ પણ કરશે. સવાલ એ છે કે વીજપોલ કંપની નફો રળવા આવે છે, ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક વીજપોલના મોટા મોટા ખાડા ખોડી નાખ્યા છે, ખેતરોની વાટ લગાવી દેવી છે. તેમ છતાં સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોળ અહીં તો ચાલે છે પોલામ પોલ. ત્યાંના સ્થાનિક પોલીસો સાથે વાત કરતા પોલીસ બંદોબસ્ત સરકાર તરફથી એમને આપવામાં આવશે. ઈમાનદાર દયાલુ સાહેબ કે જે ગરીબો બહેનોના દાગીના પણ લોકોને અપાયા હતા, એવા દયાલુ સાહેબે ખુદ અને કોઈ ઉપાધ્યાય સાહેબ અને ટોટલી પોલીસનો કાફલો 600 થી 700 થી 800 નો કાફલો ત્યાં કોંઢ ગામની અંદર જેમ આતંકવાદીઓ ઘૂસી ગયા હોય એમ ઘૂસી ગયા હતા. અને દુઃખ સાથે કહેવાનું છે કે જલિયાવાલા બાગની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એવી પરિસ્થિતિ કહેવામાં કોઈ વાંધો નથી કે ગરીબ ખેડૂતના ખેતરમાં એક વીજપોલ કંપનીના થાંભલા નાખવા માટે આટલી બધી પોલીસ જાય અને આટલો બધો અત્યાચાર કરે. એ તો આ લોકશાહી દેશનું મોટામાં મોટું કલંક કહેવાય. અને જો આજે ઝવેરચંદ મેઘાણી જીવતા હોત તો ગામે ગામ એનું રિપોર્ટિંગ કરત અને પીઓ સાહેબ સુધી જાત કે આ શું છે, આ કોનો વિકાસ છે, કોના ભોગે વિકાસ છે. એટલે સવાલ કોને વિડીયો તૈયાર કર્યો, કોને મોકલ્યો, કોને શેર કર્યો, એ સંશોધન કર્યા ના બદલે તમે તમામ લોકો ત્યાં સ્થળ પર જાઓ, એ લોકોના નિવેદન લો અને એ નિવેદનને આધારે સીએમ સાહેબને, પીએમઓ સાહેબને, ભારતીય જનતા પાર્ટીને કે વિરોધ પક્ષને બધાને મોકલો અને વાદ વિવાદમાં પડ્યા વગર મુખ્ય મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા ભારતના તમામ મીડિયાએ, તમામ શિક્ષિતોએ, તમામ એડવોકેટોએ, રિટાયર્ડ ન્યાયતંત્રોએ અને રાજકીય પક્ષોએ આગળ આવવાની જરૂર છે. તું મેં કરવાથી હવે કોઈ ફાયદો નથી. જી ભાઈ, તો આ જે બ્રિજ પોલની તમે વાત કરી રહ્યા છો, શું આ બ્રિજ પોલ નાખવાની વાત ખેડૂતોને અગાઉ પણ સૂચવવામાં આવી હતી કે એમને કોઈ જાણ કરવામાં આવી હતી કે જાણ જ નહોતી કરી? જો રાજપત્ર ડિસેમ્બર 2025 બહાર પડ્યું, એ રાજપત્રોની અંદર 22 રાજ્યોના ગામના નામ લખ્યા છે, એક પણ સરનામાનું નામ લખ્યું નથી. બીજું, રાજપત્રમાં છેલ્લા પાના ઉપર 13 નિયમો છે. એમાં પહેલો જ નિયમ ગ્રામ પંચાયતનો ઠરાવ કરવો, ખેડૂતો સાથે વાટાઘાટ કરવી અને પૂર્વ મંજૂરી લીધા વગર, ખેડૂતોની સાન કર્યા વગર, સર્વે કર્યા વગર કોઈ પણ સંજોગોમાં વીજપોલ નાખવો નહીં. ત્યાંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ત્યાંના ડીવાયએસપી હોય કે કોઈ પણ કીધું કે ધાંગધ્રાના ઉપાધ્યાય સાહેબ એ ગામમાં ગયા અને ઉપાધ્યાય સાહેબે કીધું કે માત્ર અમે અત્યારે સર્વે કરવા આવ્યા છીએ, તમે ખાલી સર્વે કરવા દો, બીજી કોઈ ચિંતા ન કરતા અને અમે તમારી સાથે છીએ. ખેડૂતોને સર્વેના નામે બીજે દિવસે મોટો કાફલો ગયો અને મેં તમને ફોટા મોકલ્યા છે
અને એ ન્યૂઝ ચેનલ વાળા અનિલભાઈ આખો ગ્રાઉન્ડ રિપોર્ટ મેં તમને મોકલ્યો છે. હાલમાં કામગીરી ચાલુ છે, પોલીસ પણ હાલમાં બંદોબસ્તમાં છે અને બીજાના ખેતરમાં પણ વાહનો અત્યારે અવર જવર કરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે ત્યાં જઈ શકે. અને રાજપત્રના વિરુદ્ધ કાર્ય કરે છે તો ને ભારતીય સંવિધાનના વિરુદ્ધનું કાર્ય કરે છે અને ખેડૂતોની મરજી વિરુદ્ધ આ કાર્ય થયું છે. ખેડૂતોની સાથે સરકાર પણ નથી અને પોલીસ તંત્ર પણ નથી. પોલીસ તંત્ર તો ક્યાંકથી હોય, પોલીસ તંત્ર તો કલેક્ટરને ઉપર જે હોમ ડિપાર્ટમેન્ટમાંથી આદેશ થાય એ જ કરે. પોલીસ તંત્ર આ ઘટના જે બની છે એમાં ખેડૂતો છે એને એ જે ખેતર છે એની જમીન જતી રહેશે. પ્રશ્ન તો આ જ છે ને, જમીન જતી રહે છે. જમીનમાં બાંધકામ નહીં કરીએ કે જમીનમાં વૃક્ષો નહીં વાવીએ કે એની આજીવિકા સિવાય જશે. એનું આજીવિકાનું શું? રિટાયર્ડ ડીએસપી સાહેબને પેન્શન મળશે, રિટાયર્ડ ધારાસભ્યોને પેન્શન મળશે. તો આનું શું? તો અમારી આ વાદ વિવાદ કર્યા વગર ખોટા વલા એક જ વાત છે કે ખેડૂતોને માસિક ભાડું આપે અને જે બીજા રાજ્યમાં જે વળતર આપે છે એ વળતર આપે. આપણા નવસારી કલેક્ટર સાહેબે 1,82,00,000 હુકમ કર્યો છે કે 1 કરોડ 2 કરોડ 1.5 કરોડ વળતર આપે અથવા માસિક વીજ પોલ દીઠ ₹1,00,000 ભાડું આપે. એ ટાઈપની જો વીજ કંપની નફો કરવા આવે છે એ સેવા નથી કરતી. પણ આજે દુઃખ સાથે કહું છું કે વીજ કંપનીઓની હારે છે, ખેડૂતો હારે આજ કોઈ નથી આ દેશમાં. જી ભાઈ ધન્યવાદ. બધા દુકાનો ખોલીને બેસી ગયા છે. આવા સંજોગોમાં તો ભારતના ગુજરાત બંધ થઈ જવું જોઈએ. જી ભાઈ ધન્યવાદ, તમે અમારી સાથે જોડાયા, ઘટના અંગે અમારી સાથે વાત કરી અને સંવેદના રાખો, સહાનુભૂતિ રાખો, માનવીય અભિગમ રાખો અને ખેડૂતોની સાથે આવો. સરકાર હટાવવાની વાત બિલકુલ નથી. ખેડૂતોને ન્યાય અપાવો. જી ભાઈ જી ધન્યવાદ.